સીતારામ બધાઈને 7:30 વાગી ગયા, 15 મિનિટમાં જવાનું છે અને થઈ ગયા નવરા ફ્રેશ. ને સાહેબે એક નીંદર ખેંચી લીધી છે, એક મસ્ત નીંદર. સવારમાં એક ઘૂમરો મારી આવ્યા રિક્ષા લઈને, કાગડા કૂતરાને ખવડાવ્યા. ઓલા ચણ કેદીની નાખવાનું કહું છું, જો યાદ આવે. આજે લગભગ 15 દિવસ થયા મેં ચણ રાખી મૂકી. કાયમ કહું કે લેતા જાજો. એ નીકળે ત્યારે હું કંઈક કામ કરતી હોય ને ભૂલી જાય. કબૂતરાની ચણ રાખી છે, ચોખા કેટલા બધા પડ્યા છે એમને તો. કૂતરા યાદ રહીએ, પશુ પક્ષી યાદ ન રહીએ. પછી વાથી પશુ પક્ષી નાખવા જાય ને તો વાથી વેચાતા લઈને નાખે. ઓલા ચણા હોય છે, ચણા વેચતા હોય ને, ચણા દાળિયા ને જુવાર ને આવું બધું જે છે એ 50 રૂપિયાનું ઓલું એક નાનકડું બાઉલ આપે. અહીંયા 300 રૂપિયાનું બાઉલ થાય એટલું મેં રાખ્યું છે. ઈ નાખવાને જ જાવું. તો આવું છે બધું જિંદગીની અંદર. ભૂલકણા કામકાજ. જવાનું છે હમણાં 7:45 9 એક્ઝામ શરૂ થાય. વાર્ષિક પરીક્ષા 9મા અને 11માની અને પ્રાથમિક શાળાની અત્યારે ચાલુ છે. 16 17 18ની અંદર લગભગ બધું કમ્પ્લીટ થઈ જાય. વેકેશનનું જેને પણ આયોજન બનાવવું હોય વેકેશનનું, તો 17 તારીખે 12માની 17 પૂરી થાય છે આર્ટ્સવાળાની. ટોટલી પરીક્ષા 17 પૂરી થઈ જાય અને પછી વિદ્યાર્થીઓને 10મા 12માના ક્લાસ ચાલુ થાય. એક્સ્ટ્રા ક્લાસ છે ને કહીએ. હવે એક્સ્ટ્રા શિક્ષણ આપવું પડે છે ને. પહેલાના સમયમાં તો વિદ્યાર્થીઓને મને બરાબર યાદ છે કે 3 મહિનાના 2 અઢી મહિનાના વેકેશન. કારણ કે પરીક્ષા લેવાઈ જાય ને પછી કોઈ વિદ્યાર્થી જાય નહીં, મા બાપ ફોર્સ કરતા નહીં. અત્યારે તો નાનકડું ટેણિયું હોય ને એના શેડ્યુલ આખા બનાવવા પડે. એક પરિવાર છે, હું એને વાત કરતી હોય તો હજી નાના છોકરા છે, તો બધું હજી તો કંઈક કેજીમાં ને 1 2 બીજામાં. તો અમારે વેકેશન પડે તો આમ નીકળાય, વેકેશન પડે તો આમ નીકળાય. અમે 7મા ધોરણ લગી તો હું વેકેશન ને હું સ્કૂલ. તો કઈ ખબર ન પડતી. મા બાપે ઉઠાડતા નહીં. આપણા મયુર નહીં ઉઠાડતા નહીં. અમારા નાનકડો છે ને એવો ભણવાનો જોર હતો. આપણે કંઈક કરીએ ને બાના કરે. મારે પછી સ્કૂલે જવાનું મોડું થાય, પછી બાને ને બગાવી રાખે. હમણાં બા પછી ત્યાં કોઈ ભણાવતું નથી. બાએ કહે કે વાંધો નહીં, ધરાર મૂકી આવે ને પાછો થોડીક વાર થાય ને તો પેટ દુખણા કરીને આવતા રહીએ. પુત્રના પારણામાં અને વહુના બારણામાં. અમારો મોટો છે ને ભણવા ગયો છે, તને કઈ બોલતો નહીં, છાનો મુનો. તો કાલ બે ભાઈનો ફોન આવ્યો ને, તો ઓલો મોટો એમ કહેતો હતો, કાં ભાઈ કે કા નોકરી કરવામાં મજા છે કે તારે ત્યાં ધંધો કામ કરવામાં મજા છે? એ કે મને નોકરીનું તો કહેતો જ નહીં, મારાથી કોઈ નીચે નોકરી ન થાય. અમુક માણસો જે છે ને એને જન્મ જ લીધો હોય, કોઈ નીચે કામ ન કરી શકે. એ પોતાનું સ્વતંત્ર કામ જ કરી શકે. સ્વભાવ એવા હોય ને, કરી અને ન કરી ને એ નોકરી. તમે આખું જીવન જે છે, નોકરી એવી છે કે તમને ભૂખાઈ ન મરવા દે અને રૂપિયાવાળાય ન થવા દે. જુવાનીમાંથી લઈ અને ઘટપણમાં નાખે, સીધી નિવૃત્તિમાંથી છૂટા કરે એ નોકરી. અને નોકરી કરી હોય ને એ માણસ છે ને નિવૃત્તિમાં બહુ કંટાળે. એટલું કંટાળે કે એની વાત પછી એની માનસિકતા ઉપર એની અસર થાય. ઘણાને મેં એવા જોયા છે કે નોકરી પછી એની માનસિક જે ક્ષમતા જે છે એ ઘણી બધી ફેરફાર થાય છે. એમાં સૌથી વધારે જેણે શાળાની અંદર નોકરી કરી હોય એને બોધપાઠ કરવાના બહુ ટેવ હોય. વિદ્યાર્થીઓને સમજાવતા હોય ને, મને ઘણી વખત પછી પરિવારની અંદર ને ભાષણ આપતી હોય ને એટલે ભણાઈ કહે કે અમારે નિશાળ નથી, તાર નિહાળે આ બધું ભાષણ આ ચાલુ રાખજે, અમે તમારે હગા છીએ એમ કરીને કહે. એટલે પછી વિદ્યાર્થી તો બિચારા ગમે કે ન ગમે બોધપાઠ લીધે રાખે. પણ આ ચણ કેદીની રાખી હતી મેં, ચણ યાદ કરીને લઈ લીધી. પછી ઓલું એમાં ધનેડા બારોબાર મેં રાખ્યું હોય. જો ડબરાની અંદર રાખ્યા હોય ને તો વાંધો નહીં. બારોબાર કે દિવસનું કોથળી ભરીને રાખ્યું હતું કે ચણ લઈ જાવ કબૂતરાવને. તો ચણ અહીંયા આપણે નાખીએ ને તો ઓલા કૂતરા છે ને એને ખાવા ન દે, ઉડાડે રાખ્યા. નહીતર 2 તો મેં મેળી ઉપર પ્રયત્ન કર્યા હતા, આપણી મેળી ઉપર. પણ અમારી મેળી ઉપર ચાપલી છે, નહીતર તો ત્યાં રાખીએ ને પાણીના. મને વિચાર આવે કે કુંડા ને પાણીનું ની બધું આપણે ચકલાવ હાટું કબૂતરાનું ઉપર આટા મારતા હોય, પણ અમારે ચાપલીને ભરોસો નહીં. ધરમ કરતા ધાડ થાય, ઉપર આટા મારતી જોઈએ. અમે ન હોય ને ત્યારે 3 માળે સૂતી હોય. હવે એ કબૂતરને ચકાવને મારી નાખે તો આપણે તો ઓલું બિચારું ખાવા આવ્યું હોય. એક દી ખિસખોલી ખાવા આવી હતી, મેં ચણા હુકાઈ આવી હતી, ચણાની દાળ ને ચણા ને જીરું ના બધું.
ખિસકોલી ચણાની દાળ ખાતી હતી ને મારી વાહે આવી ચાપલી ફટ કરતી વાહે દોડી. ખિસકોલું તો ફટ કરતું વયું જાય ને બિચારા કબૂતર છે ને ભોળા હોય, હાવ કબૂડા હાવ ભોળા હોય. એટલે મારા જેવા તો આવું છે ભાઈ. લઈ આવ્યા ચણ ને નાખી આવે તો સારું. આજે તો બસ પાકું ફાઇનલ નખાઈ જ જાહે. ભૂલકણા માણસનું કામકાજ આવું છે. હવે ચા હવારમાં કરીને જાય ને તો એક દિવસ તપેલી ત્રીજી વખત બાળી નાખી હતી, તપેલી તૂટી ગઈ. હવે એમાં થાય એમ નથી. હવે મેં એમ કીધું કે હવે જે દિવસે તપેલી બીજી વખત બળી ને તે દિવસે ઘરની અંદર ચા નહીં આવે, ચા ખાંડ જ હું બંધ કરી દઈશ. ઓલા બેન એમ કહેતા હતા કે જ્યોત્સના બેન છે ને એ કાયડકા થયા હતા કે ખીજાણા હતા અજીતભાઈ ને. ખીજાય જ ને, ગેસ અત્યારે તો મળતા નથી, ક્યાંય ગેસ મળતા નથી, ચૂલો રાખવાની ક્યાંય જગ્યા નથી. હવે 2.5-2 કલાક કારણ વિનાનો ગેસ બૈરે રાખતો હોય. એમનેમ તો ટોપડીનો ચા બધોય બરી ગયો હોય, જેટલો હોય એટલો ચા બધોય બરી ગયો હોય. ચા બરી જાય પછી ટોપડી બરે, ત્યાં સુધી ટોપડી ન બરે. હવે વિચારવાનું કે કેટલો ગેસ બર્યો છે. પછી બીજે જ ગેસ વયો ગયો તો ને એ પોતે જ પછી કહેતા હતા કે ગેસ બરી ગયો ને એમાં નહીં હજી અઠવાડિયું ગેસ 4-5 દિવસ તો હાલત. આપણે રસોઈ કેટલી કરતા હોય તો 15 મિનિટમાં રસોઈ થઈ જતી હોય. આવો 2-2.5 કલાક ગેસ બર્યો હોય તો કેટલા દિવસનો ગેસ બરી જાય. ઘરની અંદર નુકસાન નહીં આપણે હાલો પહોંચી જાય, પણ દુર્ઘટના ઘટે, આગ લાગે. આ પેલી બીજી ત્રીજી વખત લગભગ મને સાંભળે 3જી-4થી વખત અમારા બા નહીં છે ને મેં રસોઈ એટલે મુકાવી હતી. બા છે ને હું આવું તો ગમે એમ કરીને રસોઈ કરી જ નાખતા. ભાત મૂકી દે ને દૂધ કરી નાખે ને પછી છે ને દૂધે કોયલા થાય અને ભાતે કોયલા થાય. ભાત ટોપડીમાંથી કાઢીને પછી કે મેં આટલા જ કર્યા હતા કે ટોપડી ઉટકી નાખી. પછી મને કહે નહીં, પણ આપણે જો ભાત બળી ગયા હોય ને તેમાં બળેલાનો વાસ આવે. એટલે બાની પછી રસોઈ મુકાવી હતી. બાની તો ઉંમર પ્રમાણે ભૂલી જતા હતા. આની ક્યાં ઉંમર છે ને અત્યારે ઉંમર હારી, ભૂલવાની વસ્તુ હારી નહીં. અમારી એક છોકરી છે ને એ બધું ભૂલી જતી. એનું તમને ઉદાહરણ આપું, બધું ભૂલી જાય. પછી એક દિવસ એને મમ્મી આવ્યા ને તો મેં એને એમ કીધું કે તમારી છોકરી એક દિવસ પાઉચ ભૂલી જાય, ઘડિયાળ ભૂલી જાય, બોલપેન ભૂલી જાય, ચોપડા ભૂલી જાય. એને કહેતા હોય તો ખીજાતા હોય તો કે બેન છોકરું છે ને ભૂલે નહીં. પછી 7-8 વર્ષ થયા ને તો હમણાં મા દીકરી બે સ્કૂલે આવી હતી થોડાક સમય પછી. તો મેં એમ કીધું કે કેમ તમે હવે આવ્યા? મને એમ કે કાગળિયું લેવાઈ ગયું. મારી છોકરી બસમાં છે ને આખી ડોક્યુમેન્ટની ફાઇલ ભૂલી ગઈ. એટલે મેં એનો ડાયલોગ એને કહી દીધો. પાછું છોકરું છે ને બેન ભૂલી જ જાય. ભૂલવું ને એ કંઈ ગુનો નથી, પણ એ ભૂલવાનું આપણે નુકસાન કેટલું થાય ને એ બહુ મોટો ગુનો છે. હવે આપણે ખબર છે કે નાનકડી વસ્તુ છે ને એની કંઈ કિંમત નથી. તમે બોલપેન કે પાઉચ કે ચોપડી ભૂલી જાઓ, 50-100 રૂપિયા, વધુ 500 રૂપિયા. આખા ડોક્યુમેન્ટ એટલે 10માનું રિઝલ્ટ, 12માનું રિઝલ્ટ, કોલેજનું રિઝલ્ટ, એણે કંઈક માસ્ટર કે એવું બધું કંઈક ક્લાસ કર્યા હતા, એ બધા રિઝલ્ટ ને નોકરીની તૈયારી માટે ક્યાંક જાતી હતી. જાતી થેલો લઈ લીધો ને ફાઇલ મૂકી દીધી, આખી બસમાં ગઈ. હવે કોઈ એવું સારું માણસ અત્યારે તો આપણે જોઈએ છીએ કે કોઈ ઘેરે આવીને દઈ જાય એવા હારાની બહુ ટ્રાય કરી. હવે એક સર્ટિફિકેટ ડુપ્લિકેટ કઢાવવા માટે થઈને નિશાળે ધક્કા ખાય છે બધાય કઢાવવા માટે. જ્યાં એની ભણી છે ને ત્યાં ધક્કા થાય. 10માનું 12માનું અમારે ત્યાં ભણી હતી, કોલેજને કંઈક કર્યા હતા ડિગ્રી ને એ બધા બીજામાં. આ સાચી વાત કરું હું. એની માને મેં કીધું હતું કે છોકરાઓને બધી વસ્તુ ભૂલી જાય ને તો આપણે ભૂલવાની કિંમત નથી. એ ભૂલવું એ કંઈ ગુનો નથી. એક વખત ભૂલીએ, 2 વખત ભૂલીએ, પણ વારંવાર ભૂલીએ ને ક્યારેક આપણને મોટું નુકસાન કરે. તો એની માએ હસવામાં કાઢીને કીધું છોકરું છે ને બેન ભૂલી જાય. મેં પછી કીધું સાચી વાત છે, છોકરું છે ને ભૂલી ગઈ છે ખાય. પછી તો હું મોઢું કરીએ. એટલે ઘણી વખત છે ને આપણે સામો જવાબ ન દેવાય. સમય આવે ને ત્યારે મારી જેમ જવાબ દઈ દેવાય. તો આવજો બધાય. અમારે 7:45 થઈ ગયા, શાળાનો સમય થઈ ગયો અને હમણાં માંડ પહોંચશું શાળાએ. ત્યાં તો 8 થઈ જાય. તો બધાને સીતારામ, આવજો.